અભ્યાસક્રમ લખો બેટા. ગર્લ્સ સેમેસ્ટર 5 માઇનોર સંસ્કૃત. આપણું પેપર માઇનોર કહેવાય હો ને, માઇનોર સંસ્કૃત. હવે પેપર નંબર લખો 354B. 354B એટલા માટે લખવાનું, પ્રશ્નપત્ર જ્યારે આવે ત્યારે એ બી લખેલું હોય, આપણે કયું પેપર જોવાનું? બી વાળું હો ને. 354B. અને હેડિંગ મારો રામાયણ સુંદરકાંડ. રામાયણ સુંદરકાંડ નિયત અંશ. નિયત અંશ એટલે જેટલું આપણને કીધું છે ને એટલું જ કરવાનું, આખું નહીં. લખો યુનિટ 1. પહેલા યુનિટમાં 4 યુનિટ છે ને, એમાંથી યુનિટ 1 અધ્યાય સુંદરકાંડમાં અધ્યાય આવે એટલે અધ્યાય 10, 13. જો 11, 12 નથી એટલે આપણે સીધા 13માં જ આવવાનું પછી, બરાબર ને. 18, 19, 20, 21. શ્લોકોનું અધ્યયન એટલે શ્લોકનું ભાષાંતર અને સમજૂતી. ખ્યાલ આવી ગયો? સમજતા જજો જોડે જોડે. એની અંદર જ લખો, એ જ વસ્તુ છે. શ્લોકનો ભાષાંતર, સમજૂતી, વિશેષતા. શ્લોકનું ભાષાંતર, સમજૂતી, વિશેષતા. પછી અલ્પવિરામ કરીને બીજું લખવાનું. એમાં પ્રમુખ પાત્રોની ચર્ચા. પ્રમુખ પાત્રો એટલે મુખ્ય પાત્ર. પ્રમુખ પાત્રોની ચર્ચા ભાષાંતર વખતે આપણે સમજતા જઈએ છીએ ને, એ પ્રમુખ પાત્રોની ચર્ચા. યુનિટ 2 અધ્યાય 26, 30, 31, 38, 39, 45. ત્યાં તો આ તો ખરું શ્લોકોનું ભાષાંતર, સમજૂતી, બરાબર. એના સિવાય શું એ લખો. ભાષા શૈલી પહેલાં એ લખી નાખો. અનુવાદ, ભાષાંતર, સમજૂતી. આપણે જે લખ્યું ને ભાષાંતર અને સમજૂતી, પછી લખો ભાષા શૈલી. જ્યારે શ્લોક આવે ત્યારે ભાષાંતર પણ છે ને સમજૂતી પણ છે, અને પછી લખો ભાષા શૈલી. કથાનક એટલે સારાંશ. કથાનક અને ચરિત્રોનું વિશ્લેષણ. અત્યારે જે શબ્દ વાપર્યા છે ને અભ્યાસક્રમમાં એ જ લખો. ટૂંકમાં એમ કહે છે કે એની અંદર જેટલા સવાલો આવતા હોય આપણે કરવાના છે. ચરિત્રોનું વિશ્લેષણ. યુનિટ 3 અધ્યાય 46, 48, 49, 50, 51. 46, 48, 49, 50, 51. એમાં પણ લખી નાખો ભાષાંતર અને સમજૂતી ખરું. પછી સાથે સાથે શું લખવાનું છે એ પણ લખો. ભાષાની રચના. પ્રસંગોની વ્યાખ્યા. પાત્રોની ભૂમિકા. સમજાવીશું અમે, તમે ચિંતા નહીં કરો. યુનિટ 4 એમાં લખો રામાયણની કથાના કાંડ. 7 કાંડ છે ને, કાંડ અનુસાર વિવરણ. મહર્ષિ વાલ્મીકી જીવન વૃત્તાંત.
બહુ દિવસે પેન ઉપડે છે તો બહુ જ વિચારવું પડે છે લખવા માટે. હે મહર્ષિ વાલ્મીકી જીવન વૃત્તાંત, સુંદરકાંડ સારાંશ. વેકેશન કરીએ પણ લખવા વાંચવાનું ના ભૂલવાનું. રામાયણના સંશોધિત સંસ્કરણોના ઇતિહાસ અને સિદ્ધાંત. સંસ્કરણોના ઇતિહાસ અને સિદ્ધાંત. રામાયણ પર આધારિત સાહિત્ય અને દ્રશ્યકલા. અહીંયા તમારું અસાઇનમેન્ટ આવી જશે યુનિટ 4માં. હા ને, આ થયો સુંદરકાંડનો અભ્યાસક્રમ.